જમ્મુ કાશ્મીરમાં જન્મેલ 27 વર્ષીય લોકોમાં હોટ ફેવરિટ ગણાતી અભિનેત્રી માહિરા શર્મા એક ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ આવી હતી, જ્યાં તેને એક નજર જોવા અને સેલ્ફી લેવા માટે ફેન્સનો ઘસારો જોવા મળ્યો હતો. માહિરાએ પણ સલૂનની મુલાકાત લીધી અને ઉપસ્થિત લોકો અને ફેન્સ સાથે સેલ્ફી લીધી હતી. ખાસ કરીને અમારા પત્રકાર સાથે આપેલ ઇન્ટરવ્યુમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલ સવાલો બદલ તે ખૂબ જ આનંદિત થઈ હતી અને નિખાલસ બની તમામ સવાલોના જવાબ આપ્યા હતા. ગુજરાત આવી અહીંના વ્યંજનોની તેણે ભરપૂર મિજબાની માણી હતી અને વખાણ કર્યા હતા. ગુજરાતના લોકો માટે આનંદભર્યા વિચારો રજૂ કર્યા હતા. તેઓએ સલૂનના સ્થાપક સુરેન્દ્રસિંહ રાજપૂત અને તમામ સ્ટાફ સાથે ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા અને સેલ્ફી પણ પડાવી હતી. સુરેન્દ્રસિંહ રાજપૂત, માહિરા શર્માજી આજે અહીંયા અમદાવાદમાં બ્લેક સેલોનનો ઓપનિંગમાં અમારા મહેમાન બનીને આવ્યા છે. એની માટે હું એમનો ખાસ દિલગીર છું અને બિગ બોસની અવાજ થોડી બદલાઈ ગઈ છે તમારી, પણ એમના જવાબો છે એ એકદમ વાગે એવા છે. સમય બલવાન સેલોનની જે છે એ ફ્રેન્ચાઇઝી છે અને અહીંયા રાજપથ ક્લબની પાછળ પેટ્રોન બિલ્ડિંગમાં એનું ઓપનિંગ થયું છે અને અહીંયા બધી ઘણી સેવાઓ જે છે એ આપવામાં આવે છે. તો હું બધાને વિનંતી કરીશ કે આવો અને અહીંયાનો એક વખત अनुभव लो. माहिरा जी ने खुद इसको रेकमेंड किया, तो इट इज़ अ मस्ट कम, मस्ट विजिट प्लेस. मैं बहुत ज़्यादा खुश हूँ आप सबसे मिलके, खासकर आपसे मिलके. आप जिस तरीके से सवाल कर रहे हैं बहुत अच्छा लग रहा है. आज के दिन की तो अभी शुरुआत हुई है, बाकी तो लोग मुझे बताएंगे कि उन्हें कैसा लगा मुझसे मिलके. बाकी सलोन इज रियली गुड, वाइब, स्टाफ एंड एवरीथिंग इज रियली गुड हियर. वो मैं आपको नेक्स्ट सेक्शन में बताऊंगी. अभी हम सलोन की बात करते हैं. अभी हम खाएंगे ना गुजराती थाली. हाँ, हांडवा, फाफड़ा, ढोकला, जलेबी. कहना चाहूंगी खुश रहो, हमेशा हेल्दी रहो और मुझे मीठा खिलाते रहो बुला बुला. जेडीसी न्यूज़ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.